નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર તાલુકાના સરસઈ ખાતે પોષણ ઉત્સવનું થયું આયોજન. આજરોજ વિસાવદર કટકના મોટી મણપરી શેજામાં સરસઈ ખાતે શેજા કક્ષાના પોષણ ઉત્સવ 2024-25નું આયોજન કરેલ, જેમાં પધારેલા મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વિપુલભાઈ કવાણી, જિલ્લા પંચાયત સદસ્ય, મધુબેન સાવલિયા, જિલ્લા પંચાયત સદસ્ય, ચેતનભાઈ દુધાત, સરપંચ સરસાઈ, મુક્તાબેન ઝાલાવાડિયા, તાલુકા પંચાયત સદસ્ય, હરિભાઈ રીબડિયા, કાંતિભાઈ, તાલુકા પંચાયત સદસ્ય, લાખાભાઈ, સરપંચ શ્રી દુધાળા, મથુરભાઈ સાવલિયા, સરપંચ શ્રી ખાંભા, કાળુભાઈ અંટાળા, સરપંચ શ્રી પિયાવા તથા સોનલબેન દુધાત, ઉપસરપંચ શ્રી સરસાઈ, આયુષ મેડિકલ ઓફિસર શ્રી મોટી મણપરી, રિદ્ધિબેન CAO સબ સેન્ટર સરસઈ, લીલાબેન વઢેર, ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી, બાળકો, સ્પર્ધા બહેનો, ધાત્રી બહેનો, કિશોરીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ. નાની બાળાઓએ સ્વાગત ગીત સાથે મહેમાનોને આવકાર્યા હતા. આવેલ મહેમાનોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા. સાથે નાના એવા બાળ વક્તા રિયાદ શ્યામભાઈ ચાવડા દ્વારા બાલ શક્તિ વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું. TSR બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને મિલેટમાંથી વાનગી બનાવી વાનગી નિર્દેશન કરેલ અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરેલ. કાર્યકરો દ્વારા સુપોષણ સંવાદ રોલ પ્લે રજૂ કરવામાં આવેલ હતો. મિલેટ્સ વિશે નુક્કડ રજૂ કરવામાં આવેલ હતું. મહાનુભાવના હસ્તે બાળકના અન્નપ્રાશન કરવામાં, મહિલા મહાનુભાવના હસ્તે સ્પર્ધા બહેનોનું શ્રીમંત કરવામાં આવેલ હતું. આભાર વિધિ પ્રજ્ઞાબેન સુખાનંદી, CDS સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સફળતાપૂર્વક આ પોષણ ઉત્સવ કાર્યક્રમ સંપન્ન થયો. બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા, વિસાવદર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ICDS કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના સૌ આગેવાનશ્રીઓ, બહેનોને કેવી રીતે પોષણ પેકેટ મળે અને એની કઈ કઈ વાનગી મળે એની સલાહ અને અમારા અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવી અને સૌ બહેનોને કાર્યક્રમની અંદર ઘણી માહિતી આપી અને માહિતી રૂપે આપ સૌ બધા હાજર રહ્યા એનો સૌનો આભાર.